હાલ સમાચાર મળી રહ્યા છે એ પ્રકારે બીજેપીની યાદી જાહેર થઈ ચૂકી છે રાજકોટ મહાનગરપાલિકાની. રમકુબા, આપનો સંપર્ક હવે શક્ય નથી, પણ બીજેપીની યાદી જાહેર થઈ ચૂકી છે રાજકોટ મહાનગરપાલિકાની. રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડ માટે 72 ઉમેદવારોની યાદી બીજેપીએ જાહેર કરી દીધી છે. મારી ટીમને કહીશ કે એનું કોઈ પણ વિશ્લેષણ કરતા પરાક્રમસિંહ જાડેજા એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને સાથે જ હિરેન સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. પરંતુ એક નામ ચોક્કસથી ધ્યાનમાં આવે છે. પ્રદીપ દવે ઉભા રહ્યા છે, 12 નંબરથી ટિકિટ મળી છે. પરાક્રમસિંહ મારી સાથે જોડ્યા. પરાક્રમસિંહ, કોને મળી આ ટિકિટ અને કોનું કપાયું પત્તું? આ ચોક્કસથી રોનકભાઈ, જેની રાહ જોવાતી હતી તે અત્યારે વોર્ડ નંબર 1 ની અંદર જે કહી શકાય પરેશ ઠાકર એ નવો ચહેરો ઉતારવામાં આવ્યો છે. સાથે સાથે અંજનાબેન મોરજરિયા છે, તેમના પતિને જે ટિકિટ મળી હતી ગત ટર્મની અંદર, તેમના પતિના જગ્યાએ અંજનાબેનને ટિકિટ આપવામાં આવી છે. બીજી તરફ જો વોર્ડ નંબર 2 ની વાત કરવામાં આવે તો મીનાબા જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. તેમાં પણ નવા ચહેરાઓ ઉતારવામાં આવ્યા છે. ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા છે, તેમને રિપીટ જે છે તે કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 2 ની અંદર જે સૌથી મોટું નામ જયમીન ઠાકર છે, તે જયમીન ઠાકરનું નામ 2 નંબરની અંદર કપાયું છે. સૌથી મોટા સમાચાર કહી શકાય. સાથે સાથે વોર્ડ નંબર 3 ની અંદર જે પૃથ્વીસિંહ નરેન્દ્રસિંહને આપવામાં આવ્યું, 4 નંબરની અંદર જે કહી શકાય કે નૈનાબેન છે, તેનું નામ અત્યારે કપાયું હોય તેવી માહિતી મળી રહી છે. 5 નંબરની અંદર પણ દિલીપ લુણાગરિયા છે, તેમને રિપીટ રોનકભાઈ કરવામાં આવ્યા છે. 6 નંબરની વાત કરવામાં આવે તો સૌથી ચર્ચાસ્પદ જે કહી શકાય વોર્ડ છે, તેની અંદર જે પરેશ જે પીપળિયા છે તેને રિપીટ કરવામાં આવ્યા છે. અને સાથે સાથે જે વોર્ડ નંબર 7 છે તેની અંદર જે નેહલ શુક્લનું નામ અત્યારે કપાયું હોય તે પ્રમાણેની શૈલેષભાઈ જાની, જેને આપણે વાત કરી હતી કે શૈલેષ જાનીને ટિકિટ મળી શકે છે, એબીપી અસ્મિતા દ્વારા જે રીતે નામ પ્રસારિત કરવામાં આવ્યા હતા. 8 નંબરની અંદર મનીષ ભટ્ટ રૂપાલાના ચુસ્ત ટેકેદાર છે, તેને ટિકિટ આપવામાં આવી છે. સૌથી મોટા સમાચાર કહી શકાય, મનીષ ભટ્ટ વોર્ડ નંબર 8 ની અંદર જે ચહેરો છે તેને ટિકિટ આપવામાં આવી છે. અને વોર્ડ નંબર 9 ની અંદર જો વાત કરવામાં આવે તો ઘણા નવા ચહેરા છે, તેમને ટિકિટ આપવામાં આવી છે. જ્યોત્સનાબેન ટીલાડા, પ્રથમથી જ આપણે વાત કરતા હતા કે જ્યોત્સનાબેન ટીલાડા છે, તેમને ટિકિટ આપવામાં આવશે. ઘનશ્યામ જે આપણે પહેલેથી જ વાત કરતા હતા, ઘનશ્યામ હેરભાને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 11 ની અંદર જે ભારતીબેન છે, તેમને પાડલિયા છે, તેમને રિપીટ કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 12 ની અંદર સૌથી મોટો ચહેરો પૂર્વ મેયર, તેમને રિપીટ પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે. ત્યાં નવા ચહેરા તરીકે જયશ્રીબા દશરથસિંહ જાડેજાને, જે મૂળ વાવડી ગામના છે, તેમને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 13 ની અંદર વાત કરવામાં આવે તો સુરેન્દ્રસિંહ વાળા છે, તેનું અત્યારે નામ કપાયું છે. તેની જગ્યાએ મોહિતસિંહ પૃથ્વીસિંહ જાડેજા છે, તેમને ટિકિટ આપવામાં આવી છે. અલગ અલગ જે 14 નંબરની અંદર વાત કરવામાં આવે તો જે હિરેન ખીમાણી છે, તેને ટિકિટ આપવામાં આવી છે. કેતન પટેલને રિપીટ કરવામાં આવ્યા છે, જે પ્રથમથી જ આપણે વાત કરતા હતા. વોર્ડ નંબર 16 ની અંદર જયાબેન હુંબલ છે, તેમને ટિકિટ આપવામાં આવી છે. 17 નંબરની અંદર જે કીર્તિબા રાણા છે, તેમને રિપીટ કરવામાં આવ્યા છે. તેમાં વિનુભાઈ ખવાનું નામ અત્યારે કપાયું હોય તે પ્રમાણેનો અત્યારે લિસ્ટની અંદર નામ છે. જે વોર્ડ નંબર 18 ની અંદર જે વિવાદમાં આવેલા હતા સંજયસિંહ રાણા, તેમને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે. ભારતીબેન પરસાણાને રિપીટ કરવામાં આવ્યા છે. એટલે કે ઘણા મોટા માથાઓ રોનકભાઈ કપાયા છે અને અનેક નવા ચહેરાઓ જે છે તેમને મેદાનમાં ભાજપ દ્વારા ઉતારવામાં આવ્યા છે. જી કુલ મળીને મેયરની ટિકિટ કપાઈ છે, સ્ટેન્ડિંગના ચેરમેનની ટિકિટ કપાઈ છે. પૂર્વ મેયર ડવને ફરીથી સ્થાન મળ્યું છે. આ ટિકિટનું ટેન્શન મોડી રાત સુધી જ્યાં જ્યાં જાહેરાત નથી થઈ ત્યાં સુધી રહેશે. આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. આ ચૂંટણી ઘણી રસપ્રદ છે.